આપશે કરોડોની વિકાસ ભેટ। 41,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રોજેક્ટ્સના શિલાન્યાસનું આજે આયોજન છે અને દેશના 554 રેલવે સ્ટેશનના પુનર્વિકાસનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદી કરશે। અમૃત ભારત યોજના અંતર્ગત રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ થશે। ગુજરાતના 46 રેલવે સ્ટેશનની પણ કાયાપલટ કરવામાં આવશે, જેમાં અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન બનશે આઇકોનિક સ્ટેશન। કાલુપુર રેલવે સ્ટેશનનો 2300 કરોડના ખર્ચે પુનર્વિકાસ થશે અને દેશના ઘણા ભાગોમાં ઓવરબ્રિજ તથા અંડરપાસ આ તમામનો પણ શિલાન્યાસ થનાર છે। ત્યારે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા રોનક અત્યારે જોડાઈ ગયા છે। રોનક, દેશવાસીઓને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આજે વડાપ્રધાન ફરી આપી રહ્યા છે, પરંતુ ગુજરાત માટે શું ખાસ છે, ખાસ જાણવા ઈચ્છીશું। બિલકુલથી ભારત સરકાર અને તેમાં પણ રેલ વિભાગમાં જે પશ્ચિમ રેલવે છે તેના અનેક મોટા જે કાર્યો છે તે આજે વડાપ્રધાનની જે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યા છે। તેના જ ભાગરૂપે ખુદ રાજ્યના મુખ્યમંત્રી પણ કાલુપુર રેલવે સ્ટેશન છે ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે। આ ઉપરાંત મહત્વના પ્રોજેક્ટની વાત કરીએ તો કુલ 554 જેટલા રેલવે સ્ટેશન છે તેમને જે પુનર્વિકાસ કરવાનું જે આયોજન છે, 554 જેટલા રેલવે સ્ટેશન। પશ્ચિમ રેલવેની વાત કરવામાં આવે તો કુલ 66 જેટલા પ્રોજેક્ટ છે તે અહીંયા કરવામાં આવશે। આ ઉપરાંત આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી કે જ્યાં આગળ મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે। આ ઉપરાંત અમદાવાદની વાત કરીએ તો ન માત્ર કાલુપુર રેલવે સ્ટેશન પરંતુ ચાંદોડિયા, મણિનગર, વટવા, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, બિલડી અને સામખિયાળી આ રેલવે સ્ટેશન છે જેનો પુનઃવિકાસ કરવામાં આવશે। આ ઉપરાંત રાજકોટ, ભાવનગર, વડોદરાના પણ જે કેટલાક સ્ટેશન છે તેને જે પુનઃવિકાસ કરવામાં આવશે। એટલે કે કુલ આજની વાત કરવામાં આવે તો 41,000 કરોડથી વધારેની જે રકમ છે તેનો આજે જે કાર્યક્રમ છે તેમાં ખાતમુહૂર્ત હોય કે પછી લોકાર્પણના કાર્યક્રમ હોય, ન માત્ર રેલવે સ્ટેશન પરંતુ જાહેર રોડ ઉપરથી પસાર થતા જે પણ ઓવરબ્રિજ હોય છે કે પછી અંડરપાસ હોય તેના પણ જે નવા બનાવવાનું વિકાસ કાર્યનું જે આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સીધા જે દ્રશ્યો છે તે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મુખ્યમંત્રીની તો હાજરી છે જ, પરંતુ જે પશ્ચિમ રેલવેના કેટલાક અધિકારીઓ છે તે પણ આ જે પ્રોજેક્ટ છે તેમાં સીધા સંકળાયેલા છે। 3 વર્ષનો જે સમયગાળો છે તે નક્કી કરવામાં આવ્યો છે। 3 વર્ષના સમયગાળામાં જે અમદાવાદ રેલવે સ્ટેશન છે તે પૂરેપૂરું બનાવી દેવામાં આવશે। માત્ર અમદાવાદ રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો 2300 કરોડનો જે પ્રોજેક્ટ છે, 2300 કરોડના પ્રોજેક્ટમાં અંદાજિત 3.5 વર્ષનો જે સમયગાળો છે તે નક્કી કરવામાં આવ્યો છે। 3.5 વર્ષ બાદ જે અમદાવાદનું જે રેલવે સ્ટેશન છે તે નવનિર્મિત થશે અને જે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। આભાર રણકા તમામ જાણકારી બદલ। તો આગળ પર આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। ઉલ્લેખનીય છે કે અત્યારે મંચ પર મુખ્યપ્રધાન સહિતના નેતાઓ પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન વર્ચ્યુઅલી આ તમામ જે કાર્યક્રમ છે તેમાં જોડાઈ રહ્યા છે અને શિલાન્યાસ કરવાના છે।